હાજરે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો, 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 શરણાયુ વાગી રે નંદજીના આંગણે, શરણાયુ વાગે નંદજીને આંગણે, એવી શરણાયુ વાગી રે નંદજીના આંગણે, એવી શરણાયુ વાગે નંદજીને આંગણે. હાજરે ગોકુળિયામાં નવરંગ નોબતું વાગી સાહેબ. કાલે આ લોકોને સામે ચાલીને બંધ કરી દેવું પડ્યું, પણ તમે એમ ન કીધું કે હવે અમે થાક્યા છીએ. કાલ તો મેં એને નાનો પાડી, તમારે જ્યાં સુધી તમારા ગળા કે ત્યાં સુધી ગાવ. તો એને મને પૂછવા રાહાય ન જોઈ, થાકી ગયા બંધ કરી દીધું. નહીં તો મારે કેવું પડે હવે બંધ કરી દો. પણ કાલ મેં કીધું, પણ કાલ મને ના પડવા જેવું રહેવા નથી. ઓલા સેલ્ફી વાળા આવી ગયા હતા ને, ચારે બધું ઘેઈ ભળ્યા હતા. અને આમ પણ આવું જ થાય, જ્યાં પધરામણીમાં જાવ ને પધરામણી વાળાને 10 મિનિટ દેવાની, સેલ્ફી વાળાને 15 મિનિટ દેવાની, એમ કરીને અડધો કલાક થાય. પાછા જ્યાં સુધી એના મોબાઈલ ની સામે નજર ન કરું ત્યાં સુધી કે દાદા અહીંયા જો, કડીક આવડો અહીંયા બોલાવે, આવડો આ બધું અહીં બોલાવે, એટલે તું ફોટો પાડી લેની ભાઈ. ભાવ છે ને સાહેબ. ભાવ જગતની વાત હોય તો માણસ અહીંયા આવે, નહીતર કોની પાસે આજે સમય છે? નકર ગામના લોકો કથમ નથી આવતા, તો બાર ગામના હે ના આવે. આ તો ભાવની વાત છે. આજે ખૂબ આનંદનો પ્રસંગ ગઈકાલે આપણે ઉજવો ને એ હવે ભગવાનના બાળ ચરિત્રની કથા. અત્યાર સુધી તમે જુઓ, 4 દિવસ આપણને એમ થયું કૃષ્ણની રાહમાં કેટલા લાંબા દિવસો લાગતા હતા કે હવે જલ્દી નંદ ઉત્સવ આવે તો સારું, જલ્દી નંદ ઉત્સવ આવે તો સારું. હવે કથા પૂરી કેમ થાય ને એ જ નહીં ખબર પડે. કારણ મૂળ વરાજો આવી ગયો. હવે જાન તમે ગમે એવડી લઈને જાઓ, વરઘોડો ગમે તેટલો સારો મોટો હોય, પણ જ્યાં સુધી એમાં વરાજો ન આવે ત્યાં સુધી વરઘોડાની કિંમત થાય. એમાં વરઘોડામાં હવે આવ્યો, ગમે તેટલી સારી બગી લઈ આવો, બગીને શણગારી દો, બધું કરો તમે, છતાં પણ જ્યાં સુધી બગીમાં એ વરાજો ન બેહે ત્યાં સુધી બગીને કોઈ જોવે. એમાં આજે હવે ભગવાન કૃષ્ણ પધાર્યા, મૂળ મૂર્તિઓ પધાર્યા. 10મ સ્કંદ એટલે ભગવાનનું હૃદય છે. 12 અંગ એ ભગવાનના 12 સ્કંદ એ ભગવાનના 12 અંગો છે. એ 12 સ્કંધોનો આ મહાગ્રંથ. અને આજના દિવસે કથા ભગવાનના જીવન ચરિત્રની, ભગવાનનું પ્રાગટ્ય થયું. ભગવાન શા માટે પ્રગટે છે? ઈશ્વર કહે છે જ્યારે જ્યારે આ ધરતી ઉપર અસુરોની જ્યારે પાપાચાર વધે છે ત્યારે ત્યારે હું અસુરોનો નાશ કરવા અને સજ્જનોની પીડા હરવા માટે થઈ અને હું આ ધરતી પર આવી રહ્યો છું. જ્યારે જ્યારે અહીંયા ધર્મને હાનિ થઈ છે, ગ્લાનિ થઈ છે, ત્યારે ત્યારે ઈશ્વરનું પ્રાગટ્ય થયું છે, ભગવાન પ્રગટ્યા છે.
રામચરિત માનસમાં માનસકારે બહુ સુંદર પંક્તિઓથી આ વાતને બહુ સારી બતાવી છે. જબ જબ હોય ધર્મ કી હાની બાઢ बढ़त असुरय भिमानी जब जब होई धर्म के हानि बाढ़ असुरय જ્યારે જ્યારે આ ધરતી ઉપર ધર્મને હાનિ થઈ, અસુરો વધ્યા છે, અને ત્યારે ભગવાન બોલ્યા છે તબ તબ પ્રભુ ધરી વિવિધ શા માટે વિવિધ સ્વરૂપ ધરે છે? તબ તબ ધરી વિવિધ શરીરા. શા માટે અલગ રૂપો ધર્યા ભગવાને? તો કહે છે હરહું કૃપાનિધિ સજ્જન પીરા. સજ્જનોની પીડાને દૂર કરવા માટે, દુર્જનોનો નાશ કરવા ઈશ્વરે અવતાર ધારણ કર્યો છે. હરહું કૃપાનિધિ સજ્જન પીરા. સંતોની રક્ષા કરવા માટે. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે ત્યારે જ્યારે ભગવાન અનેક રૂપો ધરીને આવે છે, જ્યારે ધર્મને હાનિ થાય છે. અને ગીતાજીમાં સ્વયં ભગવાન કૃષ્ણ બોલ્યા છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે આ ધરતી ઉપર અસુરોનો ભાર વધશે, ત્યારે ત્યારે હું અવતારને ધારણ કરીશ. નંદ બાબાના આંગણાની અંદર મહોત્સવ ઉજવાય છે. ગોપીઓ આવે, ગોવાળો આવે, બધાય પોતપોતાની રીતે ગિફ્ટ લઈને આવે. હા, આ તો બર્થડે છે ભાઈ. અને આ જેવા તેવાનો બર્થડે તો છે નહીં. બધાયને જન્મ દેનારાનો આજે જન્મ દિવસ. એટલે પછી એના બર્થડે માં તો શું ઘટે? એમાં કશું ન ઘટે સાહેબ. એ માટે ગોપીઓ એને સોળે શણગાર સદીને આવે. શા માટે? ઘેર ઘેર થી ગોપીઓ આવે, ઘેર થી ગોપીઓ આવે, હરે ઘેર ઘેર થી ગોપીઓ આવે, હરે ઘેર ઘેર થી ગોપીઓ આવે, હરે મન ગમતા સાજ સજાવે, હરે મન
ગમતા સાજ સજાવે હરે મન ગમતા સાજ સજાવે હરે મન ગમતા સાજ સજાવે નિરખવાને નંદલાલો રે નિરખવાને નંદલાલો ગોકુળમાં રખવાને નંદલાલો રે નિરખવાને નંદલાલો માં હરે ગોકુળ માયા જ દિવાળી 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 પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં ગોકુળમાં જ્યારે વનમાળી પ્રગટ થયા ત્યારે શું આનંદ ઉજવાયો નંદ બાબાના આંગણે. નંદ બાબાએ બ્રાહ્મણોને બહુ દાન આપ્યા છે, ગાયોના દાન આપ્યા, સોના મોહરના દાન આપ્યા છે. અરે એટલું નહીં, પણ તલના મોટા મોટા પર્વતો બનાવી અને બ્રાહ્મણોને દાન આપ્યા છે. બ્રાહ્મણોને ગાયો દાનમાં આપી. હું આ બ્રાહ્મણોને ગાયો દાનમાં આપવાની વાત કરું ને તો ઘણા લોકો મને કહે, દાદા મારે તમને ગાય દેવી છે. કીધું મારે તમે દેવાની હોય મારે લેવાની છે, પણ મારે લેવાની થાય પણ શાસ્ત્રોક્ત જે વિધિ પ્રમાણે થાય એ પ્રમાણે. તમે ખાલી દઈ દો એમ નહીં. શાસ્ત્રના નિયમ મુજબ જે પ્રમાણે દાન દેવી પડે ગાય, એ પ્રમાણે આપણે ગાય લેવાની છે. જો બુટાણી પરિવારને કદાચ કાલ નંદોત્સવ થયો અને કદાચ જો દાન દેવી હોય ગાયનું, તો એ દાન કઈ રીતે દેવાય એ સાંભળો, પછી નક્કી કરજો જીતુભાઈ. વળી તમને એમ થાય કાલો દઈ જ દઈ. ગાયને દાનમાં દેવી ને બ્રાહ્મણને, તો એના શિંગડા, ચારે પગની ખરીઓ અને પાછળના પૂંછનો ભાગ આ બધું સોનાથી મઢાવવાનું. હજી ખમો, હજી બાકી છે. આ બધું સોનાથી મઢાવવાનું. ગાયને બાંધવા માટેની જગ્યા દેવાની. ત્યાર પછી ગાય જ્યાં સુધી રહે ત્યાં સુધી એને નિરણ આપવાની. અને ગાયની સાર સંભાળ રાખી શકે એના માટે એક ગોવાળ આપવાનો. આટલું બધું તમે દાનમાં આપીએ. જો હવે તો મારે કોઈને દાનમાં દેવી હોય તો મને વાંધો નથી. કેમ થાય જીતુભાઈ? હે તમારે ઘેર રાખવી છે? તમારે ઘેર રાખો, વાંધો નહીં. ગાય રહેવી જોઈએ. હિન્દુના આંગણામાં એકાદી ગાય હોય, પણ હવે નહીં કે આપણે ત્યાં સુરતમાં ક્યાં રાખી, ફ્લેટમાં બાંધવી થાય. દાનમાં તો હાથી દે, આપણે લઈ ન લેવાય. હા, દેવાળા હાથી દે, બાંધવો ક્યાં? નંદ બાબાના આંગણામાં ઉત્સવ ઉજવાય છે. નંદ બાબાએ દાન આપ્યું અને એ નંદ મહોત્સવની ઝાંખી કરાવતા ભગવાન શુકદેવ પરીક્ષિત રાજાને ગંગા કિનારે વર્ણન કરે અને લખાયું છે. ભગવાન બાદરાયણ બોલ્યા, વેદવ્યાસે કલમ ચલાવી. શ્રી શુક ઉવાચ નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતલાદો મહામના आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरं कृत. नंदस्त्वात्मजुत्पन्ने, नंद ना घरे जाता जे भगवानનો મહોત્સવ ઉજવાયો. नंदस्त्वात्मज उत्पन्ने જાતલાદો મહામના. નંદજીના ઘરે જવામાં ભગવાન કૃષ્ણનો જે જન્મોત્સવ મનાવાયો એ મહામના, એ જાતાહલાદ મહામના, એ નંદ
નંદનો એક અર્થ આપ્યો છે ભાગવતકારે, જે માણસ બીજાને આનંદ આપે એ નંદ છે. જાતલાદો મહામના. પણ આ મહામનાએ શું કર્યું? ત્યારે એની ઘરે જ્યારે ઉત્સવ ઉજવાયો, દીકરાનું પ્રાગટ્ય થયું, શું કર્યું? આહૂય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ શુચિરં કૃત. જે બ્રાહ્મણો આવ્યા છે એને દાન આપ્યા છે. બ્રાહ્મણોને મોટા મોટા પર્વતોના દાન આપ્યા છે. ખૂબ આનંદ ઉજવાયો છે. અને આ આનંદમાં મેં ગઈકાલે પણ વાત કરી એ પ્રમાણે કોઈ ગોપી હાથમાં માખણ લાવે, કોઈ ગોપી મિશ્રી લાવે, કોઈ ગોપી અબીલ ગુલાલ લાવે છે, તો કોઈક માણસના હાથની અંદર ઝાંઝ, કોઈના હાથમાં પખવાજ અને કોઈના હાથની અંદર કરતાલો હોય છે. અને સૌ લોકો નંદ બાબાના આંગણામાં નાચી રહ્યા છે. કાંધે કાલી કામલિયા, મુખ મલકાવે કાના, નયન નચાતે આયે મેરે ઘર આયે. કાલી કામલિયા, मुख मलकावे काना, मेरे घर आए काना, मेरे घर आए. छुम छुम बाजे घूघरिया, सब दिखलावे काना, मेरे घर आए काना, मेरे घर आए. बाजे घूघरिया, सब दिखलावे काना, मेरे घर आए काना, मेरे घर आए. मेरे घर आए काना, मेरे घर आए. मेरे घर आए काना, मेरे घर आए. सुनकर बंसी सखिया सुध बुध खो गई, खो गई. सुनकर बंसी सखिया सुध बुध खो गई, खो गई. सुनकर बंसी सखिया सुध बुध खो गई, खो गई. सुनकर बंसी सखिया सुध बुध खो गई, खो गई. दर्शन करके मैं तो पावन हो गई, हो गई. दर्शन करके मैं तो पावन हो गई, हो गई. दर्शन करके मैं तो पावन हो गई, हो गई. दर्शन करके मैं तो पावन हो गई, हो गई. ऐसे प्यारे सांवरिया, ऐसे प्यारे सांवरिया, भाग्य जगाते आए मेरे घर आए काना, मेरे घर आए. ऐसे प्यारे सावरिया जगाते आए मेरे घर आए काना, मेरे घर आए. छुम छुम बाजे घूघरिया, सब दिखलावे काना, मेरे घर आए काना, मेरे घर आए. तुम बाजे घूघरिया, सब दिखलावे काना, मेरे घर आए काना, मेरे घर आए. मेरे घर आए काना, मेरे घर आए. मेरे घर
શ્રાવણ વદયા ઠમકી રેન સુહામણી સુહામણી શ્રાવણ વદયા ઠમની રેન સુહામણી સુહામણી શ્રાવણ વદયા ઠમકી રેન સુહામણી સુહામણી શ્રાવણ વદયા ઠમકી રેન સુહામણી સુહામણી આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની ગામિની 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 ઝરમર બરસે મેહુલિયા ઝરમર બરસે મેહુલિયા ભક્ત જન ગુણ તો ગાયે રંગ યુડાતે આયે મેરે ઘર આયે बरसे हुलिया रंग बुढ़ाते काना मेरे घर आए काना मेरे घर आए झुम बाजे घुघरिया सब दिखलावे काना मेरे घर आए काना मेरे घर आए बाजे भूखरिया सब दिखलावे काना मेरे घर आए काना मेरे घर आए 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 નંદ બાબાના આંગણામાં ઉત્સવ ઉજવાયો. સૌ લોકોએ ભાવ સભર એ ઉત્સવની ઉજવણી કરી છે. ભાગવતકાર એવું કહે છે કે 3 દિવસ સુધી આ નંદ મહોત્સવને ઉજવવામાં આવ્યો છે. ગઈકાલે આપણે એ નંદ મહોત્સવની ઉજવણી કરી. અરે માત્ર ભેંસરડીમાં જ એ ઉજવણી નહીં થઈ હોય, પણ લક્ષ ટીવી ચેનલના માધ્યમથી કેટલાય ઘરોની અંદર ગઈકાલે નંદ ઉત્સવ ઉજવાયો હશે. અને કાલે નંદ ઉત્સવ ઉજવાયો. કદાચ થોડા ઘણા લોકોને નહીં ખબર હોય ને તો એને પણ આજે ખબર પડી જશે. કારણ કે અમારે રેનીશભાઈ મહેતા છે, પ્રેસ રિપોર્ટર છે, વિસાવદરથી આવ્યા છે, પણ આપણા રોજની કથા સાંભળે લાયું અને એમાંથી સારા સારા જે શબ્દો લાગે એ શબ્દોને લઈ અને તમામ ન્યૂઝપેપરમાં એમણે આપણી આ બુટાણી પરિવારની કથાને એમણે નોંધ આપી છે, પ્રેસ આપી છે. તો રેનીશભાઈ મહેતાને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. આજે અહીંયા પોતે બિરાજમાન થયા છે. રોજના માટે સંદેશ, અકિલા, આજકાલ, સૌરાષ્ટ્ર ભૂમિ તમામ પેપરોની અંદર એમણે આપણી આ બુટાણી પરિવારની કથાની નોંધ કરાવી છે. દરેક જગ્યાએ નંદ મહોત્સવ મનાવાયો હશે સાહેબ. વૈકુંઠને છોડીને લક્ષ્મીજી પણ ત્યાં આવ્યા છે. બ્રાહ્મણોને દાન આપ્યા, ત્યારબાદ યશોદાનું કેટલું સૌભાગ્ય છે સાહેબ. કે આજ અખિલ બ્રહ્માંડનો નાયક, આખા જગતનો બાપ ગોકુળમાં રહેલી એ યશોદાને મામા કહીને બોલાવે છે. માડી તારી કેટલા એ જન્મની કમાણી રે, નંદરાણી તારા આંગણા હો
નંદરાણી તારા આંગણા, તારા કેટલા જન્મની કમાણી કે આજ મોહન કહે છે તને માડી માડી. આજ અખિલ બ્રહ્માંડનો નાયક તને માં કઈ બોલાવે છે. કેટલા જન્મોની કમાણી હશે તારી કે મોહન તને કહે માડી માડી. યશોદાનું સૌભાગ્ય જુઓ. યશોદાના આંગણામાં વૈકુંઠને છોડીને લક્ષ્મીજીને આ છાણ વાસીદા કરવા આવે છે. જ્યાં બ્રહ્મ હોય, જ્યાં નારાયણ હોય, ત્યાં લક્ષ્મી રહે છે. લક્ષ્મીને મેળવવા હોય તો નારાયણની પૂજા કરવી. કારણ લક્ષ્મી તો ભગવાન નારાયણના વિષ્ણુપદ ગામિની છે, ભગવાનના પગની સેવા કરવા વાળા છે. 2-3 દિવસનો સમય વ્યતીત થયો અને એ સમયે 12 સુધી 12ની સવારનો સૂર્ય ઉદય થયો અને કૈલાસમાં બેઠેલા ભગવાન ભોળિયાનાથને ખબર પડી કે મારા નાથનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, મારા હરિનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. ભગવાન શિવને તાલાવેલી લાગી છે ભગવાન કૃષ્ણના દર્શન કરવાની. ભગવાનના દર્શન કરવા જવાની ઈચ્છા બહુ જાગી. અને એ સમયે ભગવાન શિવ વિચાર કરે હું કેમ જાઉં, હું જાઉં પણ ત્યાં મને દર્શન કેમ થાય. આટલું નાનું બાળક છે, કઈ આંગણામાં શેરીઓમાં તો કઈ રમતું હોય નહીં. હવે ઘરમાં હોય, હવે ઘરમાં મારે જાવું તો મારે કેમ જાવું. એટલે ભગવાન શિવ વિચાર કરે છે પણ જવું તો છે જ. કારણ કે બાળ સ્વરૂપ એ તો ભગવાન શિવજીનું ઈષ્ટદેવનું રૂપ છે. જ્યારે જ્યારે ભગવાન શિવ કથા કરવા બેસે ને ત્યારે ભગવાન શિવ મંગલાચરણ કરે છે. ત્યારે ત્યારે ભગવાન મંગલાચરણ કરે અને એ મંગલાચરણમાં કોનું ધ્યાન તો કહે છે બાળ સ્વરૂપનું. બાળ સ્વરૂપમાં પ્રગટ થયેલા ભગવાન એ શિવજીના ઈષ્ટદેવ છે. ભગવાન શિવ નક્કી કરે જવાનું. એ સમયે નંદિયાદી ગણો આવ્યા છે. નંદિયાદી ગણો એમ કહે છે પ્રભુ અમને હારે લેતા જાઓ, અમારે જોવું છે, અમારે ભગવાનના દર્શન કરવા છે. ભગવાન શિવ સમજાવે છે નંદી બધા સાથે જશું, કોઈને દર્શન નહીં થાય, એટલે તમે થોડી વાર રાહ જુઓ, પેલા હું જઈ આવું, પછી હું તમને માર્ગ બતાવી દઉં, એ માર્ગે જાજો. હજી નંદિયાદી ગણોને સમજાવે ને ત્યાં બરાબર શેષ નાગ આવીને ઉભા રહ્યા. શેષ નાગ આવ્યા અને એ શેષ નાગ ભગવાન શિવને કહે છે પ્રભુ મને હારે લેતા જાઓ. ભગવાન એને સમજાવે છે શેષ તમે સમજો, બધા સાથે જશું તો કોઈને દર્શન નહીં થાય, તમે સમજો. નંદિયાદી ગણો માની ગયા પણ શેષ ન માન્યા. શેષ કહે છે પ્રભુ તમારે જે કરવું હોય તે કરો, પણ મને હારે લેતા જાવ, કારણ મારે ઈ જોવા આવું છે કે જે નારાયણ મારા શરીરની પથારી કરી અને દરિયામાં સૂવે છે, ઈનો ઈ નારાયણ આજ ઘોડિયામાં કેવો લાગે ને મારે જોવા આવો છે. મારી પથારી કરનારો માણસ કેવો લાગે છે, ઘોડિયામાં પારણિયામાં કેવો લાગે એ મારે જોવો છે. મને દેખાડો, મને સાથે લઈ જાઓ. ભગવાન શિવ અવધૂતના રૂપની અંદર તૈયાર થયા છે. ગોકુળની ગલીઓમાં ગયા છે અને એ ગોકુળની ગલીઓમાં ભગવાન શિવે અલખનો નાદ નચાવ્યો. બરાબર ગોકુળની ગલીઓમાં જ્યાં ભગવાન ઘૂમે છે અને એ સમયે સામે ગોપી મળી. હવે ગોપીને જરાક મનમાં શું થયું કોને ખબર. એટલે ગોપી નજીક આવી, બાબાને નમસ્તે કર્યા અને નમસ્તે કરીને કહે છે બાબા જ્યોતિષી હોય એવું લાગે છે કઈક મને.
ભગવાનને દોડવું હતું ને ઢાળ મળી ગયો. બાબા શિવને દોડવું હતું. ભગવાનના મનમાં લાઈટ થઈ, લાવને જ્યોતિષી બનવું, કદાચ નહીં ને ઓલાના જોશ જોવડાવવા હાટું મને એના ઘરે લઈ જાય તો મને એના દર્શન થઈ જાય. ભગવાન જ્યોતિષી બન્યા. અરે હા હા ગોપી, હું તો જ્યોતિષી છું. બાબા પણ તમને કોઈ દી ગોકુળમાં જોયા નથી, આ બાજુ પહેલી વખત આવ્યા એવું લાગે છે. હા હું પહેલી વાર આવ્યો. તો તમારું નામ શું છે? તમારું નામે કોઈ દી સાંભળ્યું નથી અમે તો. અરે મારું નામ સદાશિવ જ્યોતિષી. ઓહો બાબા, એક કામ કરો ને, અમારી યશોદા માડીને ત્યાં એક લાલાનો જન્મ થયો છે, તમે એના જોશ જોઈ દેહો. ભગવાન કહે છે ગોપી જલ્દી લઈ જા ને, એ જ કરવા તો આવ્યો છું. તું મને જલ્દી લઈ જા. અરે હા હા ગોપી, જોશ કેમ ન જોઈ દઉં, ચાલો લઈ જાઓ મને. ચાલો બાબા. બાબાને લઈને આવે છે ગોપી. નંદ બાબાના આંગણામાં આવી, બાબાને આંગણામાં ઉભા રાખીને કહે છે બાબા અહીં ઉભા રહ્યો, હું મારી યશોદા માડીને બોલાવતી આવું. અને એ જ સમયે ગોપી દોડતા ગઈ, એકદમ દોડતા દોડતા ગઈ અને ભગવાન આંગણામાં ઉભા છે. અને ગોપી રાડે રાડ થઈ, યશોદા, એ યશોદા, અરે બહાર તો આવ, હું કોને લઈને આવી છું જરા જોતો ખરા. એ સમયે ભગવાન બાલકૃષ્ણ પારણીમાં પોઢેલા છે. પારણીમાં પોઢેલા છે એટલે માં યશોદા કહે છે એ ગોપી જરા નિરાતે બોલ ને, મારો લાલો સૂતો છે, એ જાગી જશે. આટલી બૂમાબૂમ શાની કરે છે તું? અરે માં તું બહાર આંગણામાં જોતો ખરા, હું કોને લાવી છું. અરે પણ તું કોને લાવી છે એ તો કેતો ખરા મને. અરે માં યશોદા, હું એક જ્યોતિષી બાબાને લઈને આવી છું, ચાલ આપણે લાલાના જોશ જોડાવી લઈએ. યશોદાને આનંદ થયો. ગોપીનો હાથ પકડી અને ઓરડામાંથી દોડતા દોડતા જાય છે. ચાલ ગોપી. જ્યાં બરાબર ઓરડામાંથી બહાર નીકળ્યા, ઓસરીમાં આવ્યા અને ઓસરીની કોર નીચે ઉતર્યા અને જ્યાં બાબા સામું જોવે ને ત્યાં તો માની આંખો ફાટી ગઈ. માની આંખો ફાટી ગઈ. યશોદા કહે છે ગોપી તું આ કોને લઈને આવી છો? મારે આની પાસે જોશ નથી જોડાવા, એનું રૂપ તો જો. કારણ કે બાબાનું રૂપ જ એવું હતું. આખા શરીરે ભભૂત લગાવેલી, કાનમાં નાગણીઓના કુંડળ, હાથમાં બાજુબંધ નાગણીઓના, ગળામાં શેષનાગ લિપટાવ્યો, કપાળમાં ત્રિપુંડ છે, હાથમાં ત્રિશૂળ ડમરું છે અને ભાલમાં ચંદ્રમા શોભે છે. આવું એકદમ અવધૂત રૂપ જોઈ અને માએ સ્પષ્ટ ઘસી ના પાડી દીધી, ગોપી ના પાડ દે, મારે જોશ નથી જોવડાવવા, મારા છોકરાને નજર લાગી જાય નહીં. ગોપી કહે છે કામ કરો માં, હું બાબા ના પાડી આવું, પણ તમે થોડીક એને દક્ષિણા આપી દો, થોડીક ભિક્ષા આપી દો, એટલે બાબા હમણાં વ્યા જાય. ગોપી આવીને બાબાને ના પાડી, બાબા અત્યારે અમારે જોશ નથી જોડાવા, કારણ અમારા યશોદા માડીનો દીકરો સૂતો છે, એટલે અમારે જઈ જોશ જોડાવા છે ને ત્યારે તમને બોલાવી જશું, અત્યારે અમારે જોશ નથી જોડાવા. ભગવાન કહે છે એક યુક્તિ મળી હતી એ નિષ્ફળ ગઈ. સાવ એક યુક્તિ મળી હતી એ નિષ્ફળ ગઈ. હવે ભગવાનના દર્શન કેમ થશે? અને એ સમય યશોદા આવ્યા છે, સોનાનો થાળ ભરીને લઈને આવ્યા. અને કહે છે લ્યો બાબા આ ભિક્ષા લઈ લ્યો અને તમે તમારા સ્થાને વયા જાઓ, મારે તમારી પાસે જોશ નથી જોડાવા, તમારું રૂપ તો જુઓ, મારો છોકરો બી જાય. ભગવાન કહે છે અરે માં, તમે આમ આટલા સોનાના થાળ ભરી ભરીને લાવો, પણ આ ભિક્ષાને મારે કરવી શું? મારે રહેવું છે એને ડુંગરાઓમાં, પર્વતોમાં રહેવું, મારે સ્મશાનમાં. હવે મારે આ ભિક્ષાને કરવી છે હું? મારે આ ભિક્ષા ન જોઈએ. અને એક વાત કહું યશોદા, તમે આમ સોનાના થાળ ભરી ભરીને લાવો ને એમાં કઈ નવાઈ નથી, કારણ કે તમારા ઘરમાં ખજાનો જેટલો ભેળ્યો છે. અને સૌથી મોટી વાત કહી દઉં તો તમારા ઘરનો સૌથી મોટો ખજાનો હજી ઘોડિયામાં પડ્યો, એને બહાર લઈ આવો. ભગવાન શિવ વિચાર કરે છે. યશોદાને ખબર નથી હું શું કામ માટે આવ્યો છું. લાવને એને સ્પષ્ટતા કરીને કહી દઉં કે મારે તારે આ સોના મોહરની જરૂર નથી, મારે તારે દક્ષિણાની નહીં, મારે તો તારા છોકરાના દર્શન કરવા છે.
ખોટું શું બોલવું? અને આમ પણ આ જગતનો નિયમ છે સાહેબ, કપટ કરે કોઈ દી કૃષ્ણ ન મળે. કપટ હોય ને કૃષ્ણ ન હોય. એટલે ભગવાન કહે છે, માં મારે તમારા આ સોનામોરને શું કરવા છે? મારે તમારા સોનામોર નથી જોઈતા. અને ભગવાન શિવ ના પાડે. અને કવિ સુરશ્યામ લખે, हो ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्शन करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्शन करा दे मैं दर्शन को आया. नगर में जोगी आया, सब है तेरी माया, यहाँ कर अलख जगाया, यशोदा के घर आया, भेद कोई समझ न पाया. सबसे बड़ा रे तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. બાબાએ ના પાડી દીધી, માં મારે તારી ભિક્ષા નથી જોઈતી, મારે તો તમારા છોકરાના દર્શન કરવા છે, મને તમારા છોકરાના દર્શન કરાવી દો એટલે હું વયો જાઉં. अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. આ શબ્દ સાંભળ્યો અને સાંભળતાની સાથે જ માં યશોદા કહે છે, બાબા સાંભળો, તમારે આ ભિક્ષા લેવી હોય તો એ ભલે અને ન લેવી હોય તો એ ભલે, મારો છોકરો બહાર આજે નહીં આવે ને કાલે નહીં આવે, મારા છોકરાને જોવા નહીં મળે, જવા દો. માએ ઘસીને ના પાડી. બાબા શિવે સામે બીજી હટ કરી. બાબા શિવે હટ કરી કે સાંભળી લ્યો માં, જ્યાં સુધી તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાવો તમારું આંગણું મૂકીને હવે બારો નહીં જાય. આંગણું મૂકીને બારો નહીં જાય. બાબાએ તો ત્રિશુલ ખોડ્યું, અહમ લેખનો નાદ કર્યો અને પદ્માસન વાળી આંખો બંધ કરીને ભગવાન કૃષ્ણ પ્રાર્થના કરી કે હે નાથ, હે નારાયણ, તમે કંઈક કરો તો મને તમારા દર્શન થાય, બાકી આ માવડી મને તમારા દર્શન નહીં થવા દે. ભગવાન શિવે પ્રાર્થના કરી અને પારણિયામાં પોઢેલા ભગવાન બાલકૃષ્ણએ આ પ્રાર્થનાને સાંભળી છે. બાલકૃષ્ણએ આ પ્રાર્થના સાંભળી એટલે ભગવાને શું કર્યું? ભગવાન એકદમ જોર જોરથી રડવા લાગ્યા. રડવા લાગ્યા એટલે માં યશોદા એકદમ દોડતા ગયા છે. દોડતા જઈ ભગવાન કૃષ્ણને બાલકૃષ્ણને પોતાની ગોદમાં લઈ પૈપાન કરાવે, પણ ભગવાને દૂધ ન પીધું, ભગવાને પેટ ન ભર્યું. વળી માએ એને પોતાના ખોળાની અંદર ગોઠણ ઉપર ઊંધો સુરડાવી અને ઘણો થબથબાવ્યો, પણ ભગવાન કૃષ્ણ થબથબાવ્યા છતાં પણ રડવાનું બંધ ન કરે. માએ પારણિયામાં નાખ્યો, પારણિયામાં નાખી અને માએ પારણિયા ગાયા. અને પેલાના પારણિયા હતા કે દીકરાઓ સૂઈ જતા, બાળકો સૂઈ જતા. અત્યારના પારણિયા એવા આવી ગયા ને હુઈ ગયો હોય તો ઝબકીને જાગે. જો કે હવે તો કોઈની પાસે નથી પારણિયા ગાવાનો સમય, નથી કોઈને હિચકાવાનો સમય, એટલે તો ઇલેક્ટ્રિક આવી ગયા ઘોડિયા, ચાપ પાડી દે, ઓલો હિચકા કરે, માં એનું કામ કર્યા કરે. કારણ કે સમય નથી કોઈ પાસે. ધીમે ધીમે આપણી સંસ્કૃતિઓ લોપાતી જાય છે.
આ છોકરાઓમાં દૂષણો આવવા માંડ્યા ને નાનપણમાંથી, એ નાનપણથી ગુટકા ખાવા માંડ્યા ને એનું મૂળ કારણ આ છે સાહેબ. કારણ એને પારણિયાના સંસ્કાર વયા ગયા. નકર માં એને હિચકાવતી જાતી અને હારે હારા હાલડા ગાતી, અને એ હાલડામાં ધર્મના ગીતો ગાતી, કોઈ ભગવાનના હાલડા ગાતી, જેથી કરી અને પારણિયામાં પણ એનામાં સંસ્કાર આવતા. પણ હવે તો કઈ એનો બાપ બાઘડો બનીને આવે નક્કી નહીં. ઉજા તારો બાપ બાઘડો આવ્યો, રાતની માં આવે. સંસ્કારોનું સિંચન થતું હતું એમાં સાહેબ. પારણિયા વયા ગયા, એમાં સંસ્કારો વયા ગયા. મારા લાલાને હિંચકે હિચાવું, રૂડા ગીતડા હું એના રે ગાવું. મારા મારો લાલો લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ, કેવો સુંદર સોહાય, પારણિયું બંધાય, યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. કનૈયાને હિચકાવે છે માં યશોદા. આજે બપોરે અહીંયા બુટાણી પરિવાર પણ ભગવાનને ઝૂલેથી એને હિચકાવજો. જ્યારે કથા વિરામ લઈ બપોરના સત્રની, ત્યારે બુટાણી પરિવારના તમામ સભ્યોને મારી પ્રાર્થના, સજોડે આવી અને ભગવાનનું પારણિયું ઝુલાવજો. ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે આ બુટાણી પરિવારનો વંશ પરંપરાગત કાયમને માટે અવિરત ચાલતો રહે, એના વંશની અંદર ક્યારેય આ ઘોડિયાઓ ઝૂલતા બંધ ન થાય એવી ભગવાન ઠાકોરના પ્રાર્થના કરશું. જ્યારે નિર્વંશ ન જાય ક્યારે આ પરિવાર, ઠાકોરજીને ઝુલાવીશું. ત્યારબાદ જેને કોઈને ઝુલાવાય તે ઝુલાવજો, પણ પેલા બુટાણી પરિવાર સજોડે ભાગવત ભગવાનને ઠાકોરજીને ઝુલાવશે. જ્યારે કથાને વિરામ થશે ત્યારે ભગવાન અહામ લેકનો નાદ લઈને બેસી ગયા, અને આ બાજુ માં યશોદા ખૂબ એને છાના રાખે છે ભગવાન બાલકૃષ્ણને, પણ ભગવાન શાંત થાય નહીં. એટલે ગોપી દોડતા આવી, ગોપી કહે છે માં શું થયું? અરે ગોપી ખબર નહીં, આવું તો કોઈ દિવસ રડ્યો જ નથી, આજ પહેલી વાર રડે છે. પણ શું થયું એને? યશોદાને પણ કઈ સમજણ પડતી નથી. એટલે ગોપી બોલે છે માં મને એવું લાગે છે કદાચ આને નજર તો નહીં લાગી હોય ને. હવે આખી દુનિયાને નજર લગાડી દે એવો છે, એને નજર કોની લાગે? પણ આ તો એક માનો ભાવ છે, માનો પ્રેમ છે, એને ક્યાં ખબર છે આ તો ઈશ્વર છે, આ તો મા તત્વ છે. એટલે માને એમ થયું હા હો ગોપી, કદાચ નજર લાગી ગઈ હોય આને, એક કામ કરો નજર ઉતારી નાખો. માં એકદમ ગયા રસોડામાં જઈ અને લાલ મરચા અને રાઈ લઈ આવ્યા, અને એને સાડીનો છેડો ઓઢાડ્યો અને માના કનૈયાના ઉપરથી ઉતાર્યું અને નાખ્યા. અગ્નિમાં નાખ્યું, ધુમાડો ન થયો, કોઈને ઉધરસ ન ચડી, એટલે લાગ્યું કે બરાબર આની નજર જ છે. આપણે એવું જ છે ને, મરચાને ઉતારી નાખે અને જો એમાં ધુમાડો ન થાય એટલે સમજવાનું એને નજર છે. પણ મરચા પછી હાવ હલકી કક્ષાના હોય તો એ ધુમાડો નોય કરે. વળી ભગવાન શાંત ન થયા, એટલે વળી ગોપી કહે છે માં આ હજી કેમ શાંત ન થયો? ગોપી ખબર નહીં આને શું થયું છે. વળી માએ પાણીનો કળશ ભર્યો અને કળશ કનૈયા ઉપરથી ઉતાર્યો અને ચોકમાં ઢોળી આવ્યા. છતાં પણ ભગવાન શાંત ન થયા. એ સમયે ગોપી એમ કહે છે માં મને એમ લાગે છે કે આને ભારે નજર લાગી હશે, બહુ ભારે નજર લાગી હોય ને એવું મને દેખાય છે. ગોપી મને એવું જ લાગે છે. એક કામ કરું માં, પેલા બાબા હજી અહીંયા જશે, એને પૂછી દઉં એને નજર ઉતારતા આવડતી હોય તો. અરે હા ગોપી જાને, બાબા આંગણામાં બેઠા છે. ગોપી આવી, બાબા નમસ્તે કર્યા. બાબા અમારી યશોદા માડીનો છોકરો બહુ રોવે છે, ઘણો થબથબાયો
પણ શાંત થતો નથી. ઘોડિયાના નાખીને હિચકાયો, શાંત થતો નથી. એની નજરે ઉતારી પણ શાંત થતો નથી. અમને એમ લાગે છે એને ભારે નજર લાગી હશે. તમને નજર બજર ઉતારતા આવડે? જંતર મંતર કઈ ફાવે છે? બાબાએ મનમાં લાઈટ થી હાલને જંતર મંતર કરી જો એના દર્શન થઈ જતા હોય તો. ભગવાન શિવ કહે છે, અરે ગોપી નજર, અરે હું તો કેટલાયની નજર ઉતારીને આવ્યો અહીંયા. આ જંતર મંતર તો મારો મૂળ ધંધો ઈ કે. અને ગોપી મારી તો એક ખાસિયત છે કે હું એકવાર જેની નજર ઉતારું ને એને જિંદગી ભર કોઈ દી કોઈની દુનિયામાં કોઈની નજર ન લાગવા દઉં. આવી મારી ખાસિયત છે. એકવાર નજર ઉતારું પછી કોઈની નજર ન લાગે. બાબા તમારે યશોદા માડીના છોકરાને નજર ઉતારી દો ને, જાઓ લાલાને લઈ આવો બારો. ગોપી દોડતા આવી, અરે માં આ બાબા તો બહુ જ્ઞાની છે. ઈ એમ કે છે કે હું એકવાર નજર ઉતારું પછી કોઈની નજર ન લાગવા દઉં, આવી નજર ઉતારું છું. ગોપી એને કેને નજર ઉતારી દે? એને કહ્યું છે કે લાલાને બાર લઈ આવો. યશોદા કે છે ઈ વાત ખોટી, લાલો બાર નહીં આવે. તું એને બાબાને જઈને કે જેટલી ભિક્ષા જોતી એટલી ભિક્ષા લઈ લ્યો, નજર ઉતારવામાં તમારે જેટલી સામગ્રી જોતી એટલે સામગ્રી લઈ લ્યો, મરચા મગાવી લ્યો, રાય મગાવો, મીઠું મગાવો, જે તમારે જોઈએ. હનુમાનની મળી લઈ આવો, 4 ચોકની ધૂળ લઈ આવો, ગાયનું છાણ લઈ આવો. નજર ઉતારવી હોય તો તમે જે સામગ્રી માંગશો એ સામગ્રી તમને આપી દેશું, પણ લાલો બાર નહીં આવે. ગોપી આવીને બાબાને વાત કરી, બાબા તમારે જેટલી દક્ષિણા જોઈ ને એ દક્ષિણા લઈ લ્યો અને જેટલી સામગ્રી જોઈ લઈ લ્યો, પણ લાલો બાર નહીં આવે. ભગવાને કીધું લાલો બાર નહીં આવે તો નજર નહીં ઉતરે, જવા દો. તો નજર નહીં ઉતરે. ગોપી આવીને કીધું, માં બાબા ના પડે છે, લાલો બાર નહીં આવે તો નજર નહીં ઉતરે. અને અહીંયા લાલો હવે હિપકે ચડી ગયો. માને થયું હવે તો જવું જ પડશે. માએ એને સફેદ કપડામાં એવો વીંટળાવ્યો ને, બાબા આના અંગને જોઈ ન જાય ને બાબાને નજર ન લાગી જાય. યશોદા લાલાને લઈને ભગવાનને લઈને બહાર આવે છે. ભગવાનને તેડ્યા છે અને એ સમય બરાબર આંગણામાં આવે છે અને આંગણામાં ભગવાન બાલકૃષ્ણએ મોઢું ફેરવ્યું. જ્યાં ભગવાન બાલકૃષ્ણએ શિવજીની સામું જોવે અને શિવજી ભગવાન બાલકૃષ્ણની સામું જોવે, યોગેશ્વર અને યોગી આ બેની નજર એક થઈ. યોગેશ્વરે રોવાનું બંધ કર્યું અને આંગણામાં બેઠેલો બાબા શિવ હવે રડવાનું ચાલુ કરે. ભગવાનના દર્શન કરી અને શિવજી રડ્યા છે. ભગવાન શિવ રડવા લાગ્યા. યશોદા કહે છે, બાબા તો જુઓ કેટલા જ્ઞાની છે, હજી નજર ઉતારી નથી ત્યાં તો મારા છોકરો રડવાનું બંધ થઈ ગયો અને મારા છોકરાનું રડવાનું પોતે રડવા લાગ્યા છે. બાબા કેટલા જ્ઞાની છે. ભગવાન શિવ કહે છે, લાવો માં તમારા લાલાને મને દો. માં ના પાડે છે, નહીં હો બાબા, તમારા ગળામાં સાપ આટા મારે છે, નહીં મારા કનૈયાને મારા લાલાને ડંખી જાય તો. અરે માં કાઈ નહીં થાય, લાવો ને. ભારે હૈયે માએ ભગવાન બાલકૃષ્ણને શિવજીના હાથમાં આપ્યા અને શિવજીએ ગોદમાં પધરાવ્યા અને શું થયું? આંખ બંધ થઈ ગઈ, લાગી ગયું શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને આ બાજુ હવે ભગવાન બાલકૃષ્ણ પોતાના નાના એવા હાથ અને પગ ઉછાળે અને ગળામાં રહેલો સાપ ભગવાન બાલકૃષ્ણ માથા પર મંડરાય અને આ બાજુ માનો જીવ તાળવે ચોટે. એક વાર, 2 વાર થયું, બાબાની આંખો બંધ છે એટલે માથી ન રહેવાયું. માં બોલ્યા, એ બાબા તમારી આંખ તો ખોલો, આ તમારો સાપ મારા લાલાને ડંખી જશે. જ્યાં ભગવાન શિવે આંખ ખોલીને તો એકદમ શેષનાગ ભગવાનની નજીક હતા અને ભગવાન કૃષ્ણ સર્પને પકડવાના પ્રયત્નો કરતા હતા. આ દ્રશ્યને જોઈ અને ભગવાન શિવ બોલ્યા, માં જુઓ તો ખરા, આ તમારો છોકરો કેટલો નીડર છે. આટલો નાનો છે છતાં પણ એ સર્પને પકડવાના પ્રયત્નો કરે છે. એટલે મને એમ લાગે છે કે માં આ તમારો છોકરો મોટો થશે ને તો કોઈક મોટા નાગને નાથશે. અને ભગવાને કાલી નાગને નાથ્યો છે. કૃષ્ણએ કાલિંદીના ધરામાં કૃષ્ણએ કાલી નાગને નાથ્યો છે. અને એ સમયે ભગવાન બાલકૃષ્ણને માના હાથની અંદર આપી અને ભગવાન શિવ કહે છે, માં અહીં ઉભા રહ્યો, મારે મારા ઠાકોરની પરિક્રમા કરવી છે. ભગવાન શિવ બાલકૃષ્ણની 5 પરિક્રમાઓ કરી અને જાય છે. પંચબૈર પરિક્રમા કરકે શૃંગી નાદ બજાયો, સુર શામ કહે બલિહારી કનૈયા, જુગ જુગ જીએ તરો જાયો.
ભગવાન શિવ પંચ પરિક્રમા કરી અને નીકળી ગયા છે. આ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવી. ભગવાન શિવ જેવો બાલકૃષ્ણની ઝાંખી કરવા માટે ઝંખતા હોય તો આપણે શા માટે ઈશ્વરની ઝાંખી કરવા માટે ન ઝંખીએ? પરમાત્માની ઝાંખી કરવા માટે તમારે જવું પડશે સાહેબ. અને એક વાત બહુ ચોક્કસપણે યાદ રાખજો, પરમાત્મા એમનેમ તમને નહીં મળી જાય. એ રેઢો નથી પડ્યો કે તમને આમ જ્યાં ત્યાં નજર કરો ને મળી જાય. એના માટે તમારે નિર્ણય કરવો પડે. મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી. આજ કરી લે ફેસલો, કા હું નહીં ને કા તું નહીં. મારે તને જોવો છે તારે મને દેખાવું નથી. આજ કરી લે ફેસલો, કા હું નહીં અને કા તું નહીં. જ્યારે આવો નિર્ધાર થાય ને ત્યારે તમને ભગવાન મળતા હોય, ત્યારે ઈશ્વર મળે. એમ જ્યાં ત્યાં તમે નજર નાખો ને એમ ન મળી જાય. એના માટે તમને ભાવ જાગવો જોઈએ. પણ આ તો સમય છે સાહેબ, અને આ સમયની અંદર ભોળા માણસો છેતરી હોતે જાય. પણ એક વાત યાદ રાખજો, ભોળા માણસો છેતરાઈ જાય, ભગવાન કોઈ દી ન છેતરાય. એટલે તો ભગવાન કહે છે, કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એ હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ભગવાન કહે છે તમે મને છેતરી જાઓ એમ હું છેતરાઈ જાઉં એવો હાવ સસ્તોય નથી. જ્યાં ત્યાં દેખાઈ જાવ એવો હાવ હું નવરોય નથી. જ્યાં તો મને મારા પ્રત્યેનો ભાવ જાગે, એના પ્રત્યે મને ભાવ જાગે. બાકી તમે ટોકીજમાં જાઓ ને તમને દેખાઈ જાય અંધારામાં ના. ભગવાન કહે છે મારા તે નામનું ફિલ્મ બનાવે, ભોળા લોકોને જોવા ભરમાવે. મારા તે નામનું ફિલ્મ બનાવે, ભોળા લોકોને જોવા ભરમાવે. મારા તે નામનું ફિલ્મ બનાવે, ભોળા લોકોને જોવા ભરમાવે. મારા તે નામનું ફિલ્મ બનાવે, ભોળા લોકોને જોવા ભરમાવે. એવી પાંચની ટિકિટમાં દેખાતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવી પાંચની ટિકિટમાં દેખાતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એ હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. કોઈનો છેતરો છેતરાવ એવો ભોળો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતરો છેતરાવ એવો ભોળો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ભગવાન કહે 5 રૂપિયાની ટિકિટ લઈને તમે ટોકીજમાં જાઓ અને હું તમને દેખાઈ જાઉં એવો હાવ ભોળો નથી. એના માટે તમારે મારા માટે પરિશ્રમ કરવો પડે, જપ કરવું પડે, તપ કરવું પડે, મારા નામની તમારે માળા જપવી પડે.
ઈશ્વરના નામનો મહિમા ગાવો પડે, એને ગોતવો પડે, એમને ન જડે સાહેબ. ક્યાં મળે? તો કવિએ બહુ સુંદર પદ લખ્યું, શામ તુમે મિલને કા सत्संग ही बहाना है, श्याम तुम्हें मिलने का सत्संग ही बहाना है, शाम तुझसे मिलने का सत्संग ही बहाना है, श्याम तुझसे मिलने कथा कीर्तनની બુકમાં 31માં પેજ ઉપર છે, सत्संग ही बहाना है दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है, दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है, दुनिया वाले क्या जाने मेरा दिल तो दीवाना है, दुनिया वाले क्या जाने मेरा दिल तो दीवाना है, गोकुल में ढूंढा तुझे मथुरा में पाया है, हो गोकुल में ढूंढा तुझे मथुरा में पाया है, वृंदावन की गलियों में मेरे श्याम का बसेरा है, वृंदावन की गलियों में मेरे श्याम का बसेरा है, शाम तुझे मिलने का सत्संग ही बहाना है, शाम तुझे मिलने का सत्संग ही बहाना है, गंगा में ढूंढा तुझे यमुना में पाया है, हो गंगा में ढूंढा तुझे यमुना में पाया है, त्रिवेणी के संगम में मेरे श्याम का ठिकाना है, त्रिवेणी के संगम में मेरे श्याम का ठिकाना है, दुनिया वाले क्या जाने हमरा रिश्ता पुराना है, दुनिया वाले क्या जाने हमारा रिश्ता पुराना है। ભગવાનને મળવા માટેનું એકમાત્ર સ્થાન એટલે આવો સત્સંગનો જ્યાં મહિમા ગવાતો હોય ત્યાં ભગવાન હોય છે. કારણ સ્વયં ભગવાને કહ્યું છે નારદજીને કે નારદ, જ્યાં મારી ભક્તિ થતી હશે, જ્યાં મારા ગુણાનો વાદ ગવાતા હશે ત્યાં હું જઈશ. ન હમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જે જગ્યાએ મારા ગુણ ગવાય છે, મારી ભક્તિ થાય છે, ત્યાં જઈ અને હું બિરાજમાન થાઉં છું.